હેલો ફ્રેન્ડ્સ, ઈશા કુકિંગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું મિક્સ વેજ સબ્જી। મિક્સ વેજ સબ્જી બનાવવા માટે બધા મિક્સ વેજ લઈ લીધા છે। એના માટે આપણે પહેલાં ડાયરેક્ટલી કુકરમાં બનાવવાનું છે। તો તજનો ટુકડો લઈ લીધો છે, 3 એલચી લઈ લીધી છે, જાવંત્રી લઈ લીધી છે, 4 મરી લઈ લીધી છે, 3 લવિંગ લઈ લીધા છે અને 2 ચમચી આખા ધાણા લઈ લીધા છે, 1 ચમચી સૂકું જીરું લઈ લીધું છે અને એને બધાને ડ્રાય રોસ્ટ કરી નાખવાના। સૂકા લાલ મરચાં એડ કરવાના। કુકર છે ને થોડું ગરમ થાય ને પછી એડ કરવાનું અને એમાં થોડું એવું તેલ એડ કરી દેવાનું છે તમારે। અને આપણે ડાયરેક્ટલી બનાવવાની છે ઇન્સ્ટન્ટ, એટલે છે ને તમારે સહેજ પણ વાર નહીં લાગે। મહેમાન આવ્યો છે તો ઝડપથી બની જશે આ સબ્જી। અને પંજાબી સબ્જી બનાવવાની છે, બહુ ટેસ્ટી અને બહુ સરસ બને છે। તમે એક વખત આ રીતના બનાવી જોજો મારી રેસીપીથી, મારી સ્ટાઇલથી, એટલે તમારે છે ને એક વખત બનાવી જોજો। જો આખા ટમેટાં, આખા બટેકા, ફુલાવાના બટકા, તમારી પાસે જે વેજીટેબલ હોય ને એ તમે એડ કરી શકો। મારી પાસે જેટલા હતા એટલા વેજીટેબલ અમે એડ કર્યા છે, તમે જોઈ શકો છો। જો આવી રીતના બધા આખા એડ કરવાના છે, કારણ કે આપણે બાફવાના છે અને એક જ વિશાલ કરવાની છે, કારણ કે પછી હાવ લોંદો થઈ જાય એ રીતના નથી બાફવાના। એક સીટી મારી દેવાની છે। મખાણા પણ એડ કરવાના છે ગ્રેવી માટે, મખાણા અને કાજુ ગ્રેવી માટે એડ કરવાના છે। સૂકા ખડા મસાલા બધા એડ કરી દીધા છે, એનાથી ટેસ્ટ આવશે। ઉપરથી મીઠું એડ કરી દેવાનું છે, મિક્સ થોડું વાર મિક્સ કરી લેવાનું અને પછી એમાં પાણી નાખીને અને એક વિશાલ કરી લેવાની છે। તમારે જોઈ શકો છો તમે, જો ફણસી એડ કરી દીધી છે, કાંદા એડ કરી દીધા છે, આખા બટેકા અને આખા ટમેટાં અને ફુલાવાના બટકા અને ગાજર, એટલી સબ્જી આપણે એડ કરી દીધી છે મિક્સ વેજમાં। કેપ્સિકમ એડ કરવું હોય તો તમે કરી શકો છો, પણ આમાં એડ નહીં કરવાનું। બાફામાં તમારે જે ગ્રેવી હોય ને એમાં એડ કરવાનું થશે, કારણ કે આપણે તેલમાં એડ કરવી એટલે સોફ્ટ થઈ જાય। આમાં તો બફાઈ જાય વધારે, એટલે બીજી સબ્જી પણ તમે લઈ શકો છો, પણ આમાં બાફવાની હોય ને એ જ એડ કરવાની છે। જો આપણે એક વિશાલ કરી લીધી છે, સરસથી સબ્જી સોફ્ટ થઈ ગઈ છે, બહુ સોફ્ટ નથી થવાની, 90% જેટલી સોફ્ટ થવા દેવાની છે સબ્જી। જોઈ શકો છો તમે, જો આટલી આપણે એક બાજુ લઈ લઈશું બધું, કારણ કે આપણે ગ્રેવી કરવાની છે। જો કાંદા આપણે બોઇલ થઈ ગયા છે ને એ આપણે મિક્સર જારમાં જ ડાયરેક્ટલી લઈશું। મારું મિક્સર જાર નાનું છે ને એટલે આપણે અલગ અલગ પીસવું પડશે, નકર બધું એક સાથે પીસાઈ જાય। તમારે વેજીટેબલ એડ કરેલા હોય ને બહાર કાઢીને, જો ટમેટાં અને કાંદા આપણે સાથે પીસી નાખીશું। ઉપરથી જે ટમેટાની હોય ને સાલ હોય ને એ તમારે કાઢી નાખવાની, એટલે સબ્જી તમારી શાઇનિંગ, સબ્જી ગ્રેવી તમારી શાઇનવાળી સરસ બને। જો બટેટા બોઇલ થઈ ગયા છે ને એને તમારે જે રીતના મીડિયમ કટ કરવા હોય ને એ રીતના આપણે કટ કરી નાખીએ। જો આટલા સોફ્ટ થઈ ગયા, એક સીટી મારીને તો પણ આટલા સરસ સોફ્ટ થઈ ગયા છે। હવે બધી સબ્જી વારાફરતી બધી કટ કરી લેવાની છે સબ્જી। હવે આપણે ગાજર કટ કરી લઈશું। પંજાબી સબ્જી બનાવવાની છે, મિક્સ વેજ પંજાબી સબ્જી। જો ફણસી પણ એડ કરી હતી એટલે ફણસી પણ એકદમ સોફ્ટ થઈ ગઈ છે। જો બધી આવી રીતના કટ કરી નાખવાની। ફણસી, ગાજર, ફુલાવાની તો કટ કરવાની જરૂર નથી, કટ કરેલું જ હતું। એટલે બટેકા, ગાજર અને ફણસી ત્રણેય આપણે કટ કરી નાખ્યું છે સરસથી મીડિયમ। બધી સબ્જી મિક્સ કરી દઈશું અને જો આપણે કાંદા ટમેટાં બોઇલ થઈ ગયા છે એને આપણે ક્રશ કરી નાખીશું। ઠંડુ થવા દેવાનું, એકદમ ઠંડુ થાય ને પછી તમારે આ છે ને ક્રશ કરવાનું, કારણ કે ગરમ બહુ હોય એટલે ઠંડુ થવા દેવાનું। અને જો મખાણા અને કાજુ અને લાલ મરચાં એ પણ સોફ્ટ થઈ ગયું છે, એને મિક્સર જારમાં બધું સાથે જ મિક્સર જારમાં લેવાનું, પણ મારો મિક્સર જાર નાનો હતો ને એટલે મેં અલગ અલગ પીસ્યું છે। જો આ બધું બસ મિક્સ કરી અને એકવાર ફેરવી દેવાનું બ્લેન્ડર। જો આવી રીતના મિક્સ કરી નાખવાનું સરસથી ગ્રેવી। પછી એક પેનમાં તેલ લઈ લઈશું આપણે, ઘી ચાખો તો ઘી પણ લઈ શકો, પણ અમારે છે ને આવી રીતના એડ કરેલા ઘીમાં બનાવેલી ઓછી ભાવે છે, એટલે આપણે તેલ અને હિંગ અને તમાલપત્ર એડ કરી દીધા છે અને ગ્રેવી એડ કરી દઈશું આમાં સરસથી। પછી આ મિક્સ જે બ્લેન્ડર જાર છે ને એમાં કુકર આપણે જે છે ને એમાં પણ સોયટું છે થોડુંક સબ્જી, બ્લેન્ડર જારમાં પણ સોયટું છે, એ બધું મિક્સ કરીને અને પાણી ગરમ કરી નાખીશું કુકરમાં સાઈડમાં, એટલે સરસથી બોઇલ થઈ જાય। અને જો આપણે મીઠું એડ કરી દીધું છે, બાફામાં એડ કર્યું હતું એ રીતના તમારે એડ કરવાનું। અને થોડીક જ હળદર એડ કરવાની છે, જાજી એડ નથી કરવાની હળદર, થોડીક જ એડ કરવાની છે, સ્પૂન જેટલી। અને ધાણા જીરું પાવડર પણ એડ કરી દઈશું, જોઈ શકો છો તમે। આપણે લીલું મરચું એડ નથી કરવાનું, કારણ કે ખડા મસાલા નાખ્યા છે, બહુ એડ કર્યા છે એટલે સ્પાઇસી બનશે જ તે। જો લાલ મરચું પાવડર પણ એડ કરી દીધું છે આપણે। તમે તીખું જેટલું ખાતા હોય એ પ્રમાણમાં તમારે મસાલા એડ કરવાના। અને કિચન કિંગ મસાલો તો તમારે ફરજિયાત એડ કરવાનો જ, કિચન કિંગ મસાલાથી જ ટેસ્ટ આવશે એનો સરસથી। જો તેલ છૂટું પડી ગયું છે એટલે આપણે વટાણા એડ કરી દઈશું।
જો વટાણા થોડાક છે ને આપણે આમાં એડ કરી દઈએ તો બફાઈ જાય ને સરસથી, કારણ કે કાચા વટાણા છે, બોઇલ કરેલા નથી. એટલે વટાણા પહેલાં એડ કરી દેવાના. જો કેપ્સિકમ એડ કરવું હોય ને તો તમારે આની જોડે જ એડ કરી દેવાનું કેપ્સિકમ. 5 મિનિટ પછી બધાય બોઇલ કરેલા સબ્જી એડ કરી દેવાના છે આપણે. જોઈ શકો છો તમે, મસ્ત બોઇલ થઈ ગયા છે સબ્જી. એટલે 10% બાકી છે એ આપણે આમાં બોઇલ કરી નાખીશું. સરસથી સોફ્ટ થઈ જાય. અને કુકરમાં મિક્સર જાર ધોઈ લીધું હતું, એનું જે પાણી હતું એ આપણે ગરમ કરી નાખ્યું હતું. આમાં તમારે ગરમ પાણી જ એડ કરવાનું છે, ઠંડુ પાણી એડ નહીં કરતા, કેમ કે કુકિંગ પ્રોસેસ થોડીક ઠંડી થઈ જાય ને એટલે એની સબ્જીનો ટેસ્ટ પંજાબી સબ્જીમાં સારો નથી આવતો. એટલે ગરમ પાણી એડ કરવાનું છે તમારે ખાસ કરીને. પછી છે ને ઢાંકીને મૂકી દઈશું. જો તમારી સબ્જી સરસથી થઈ ગઈ છે, મસ્ત ટેસ્ટી. મેં છે ને શાખ્યું હતું બધું, મસાલા બધું બરોબર છે સરસથી. પનીર આપણે એડ કરવાનું છે, પણ પનીરને ઘીમાં ફ્રાય કરીને આપણે એડ કરીશું. જો થઈ ગઈ છે સરસથી સબ્જી. જો આપણે પનીર એડ કરવાનું છે ને એટલે ઘીમાં ફ્રાય કરી નાખશું, એટલે છે ને સરસથી ટેસ્ટ આવશે ફ્રાય કરેલું ઘીમાં. એક પેન લઈ લીધું છે, એમાં ઘી એડ કરી દીધું છે અને આપણે પનીર એડ કરી દઈશું. એમાં સરસથી સોફ્ટ કરી નાખશું. થોડું રોસ્ટ, જો આવી રીતના થોડું રોસ્ટ કરી લેવાનું. પછી આપણે મિક્સ કરી દઈશું સબ્જીમાં સરસથી, આવી રીતના સરસથી. જો તમારે ગ્રેવી જોઈએ તો એ પ્રમાણમાં તમારે ગ્રેવી રાખવાની. બાકી છે ને આવી રીતના સબ્જી, પંજાબી સબ્જી બનાવશો તો પણ એનો ટેસ્ટ સરસ જ આવશે. મિક્સ વેજ સબ્જી આ રીતના ન બનાવી હોય તો એક વખત મારી રેસીપીથી બનાવી જોજો, ટેસ્ટી અને ફૂલ મસ્ત લાગે છે. ને મહેમાન આવ્યો હોય અચાનક તો પણ બનાવવામાં સારી પડે છે. અને જો રોટલા આવે તો ન સર્વ થાય, રોટલી પરાઠા સાથે બહુ મસ્ત ટેસ્ટી લાગે છે. અમે ફુલકા રોટલી સાથે સર્વ કરેલી છે. તો ચાલો બધા જમવા. તમને કેવી લાગી મિક્સ વેજ પંજાબી સબ્જી એ મને કોમેન્ટમાં જણાવજો. એક વખત ખાતરીથી બનાવજો.